નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12નો વિષય ભૌતિક વિજ્ઞાનનું પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વના થિયરીનો આ બીજો વિડીયોમાં તમારું સ્વાગત છે. આ પ્રથમ વિડીયોમાં આપણે જ્યારે વિદ્યુતભાર ગતિમાં હોય અને ત્યારે તેની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે અને જેના લીધે એ આસપાસના વિસ્તારમાં કોઈ જો બીજો વિદ્યુતભાર રહેલો હોય તો તેના પર ચુંબકીય ક્ષેત્રના લીધે ચુંબકીય બળ લાગતું હોય છે, જેવી આપણે બેઝિક માહિતી આપણે પ્રથમ વિડીયોમાં જોઈ ગયા છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો ચુંબકીય બળનું સૂત્ર પણ તારવવાનો પ્રયત્ન કરીશું. તો જે માટે એક આપણે સુવાહક તાર L લંબાઈનો પરિમિત લંબાઈનો સુવાહક તાર લઈએ છીએ અને જેમાંથી આપણે વિદ્યુતભારો પસાર થઈ રહ્યા હોય તેવી પરિસ્થિતિનો ઉદાહરણ તરીકે લઈ અને એની પરિમિત લંબાઈના આધારે આપણે લાગતું બળ શોધીશું. તો આપણે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવાનો છે. જે પોર્શન આપણે જોઈ ગયા છે જેને હું આગળ અત્યારે સ્કીપ કરું છું. તો આપણે વિદ્યાર્થી મિત્રો ક્યાંક આ પોઈન્ટ પર આવ્યા હતા. વિદ્યુત પ્રવાહ ધારિત વાહક પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર મેળવો. તે એક વિદ્યુત પ્રવાહ ધારિત વાહક છે, વાહક તાર છે, જેને પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર મેળવવામાં માટેનો પ્રશ્ન પૂછેલો છે તમને અહીંયા. તો તમે આકૃતિમાં અહીંયા જોઈ જ શકો છો કે એક આકૃતિ છે જેની અંદર એક નળાકાર વાહક બતાવેલો છે, જેમાં ઇલેક્ટ્રોન્સ તમે અહીંયા જોઈ શકો છો માઇનસ ચાર્જ સાથે દર્શાવે છે. આ તરફના ભાગમાં ઇલેક્ટ્રોન્સ જશે, જ્યારે આ તરફનું જે રે દર્શાવ્યું છે એ વિદ્યુત પ્રવાહ આઈને દર્શાવે છે. એટલે કે વિદ્યુત પ્રવાહ કંઈક આ તરફની દિશામાં રહેશે, જ્યારે તમારા ઇલેક્ટ્રોન છે એના કરતાં વિરુદ્ધ તરફની દિશામાં જશે. હવે પરિમિત લંબાઈ છે, જેથી આપણે આ જે આખો તાર છે, નળાકારીય તાર છે, જેની લંબાઈ આપણે કુલ લંબાઈ L એવું કહી દઈએ. હવે આ જે વિદ્યુત ભારો છે એનું કોઈ સૂક્ષ્મ સ્થાનાંતર હોય તો જેના માટે આપણે અહીંયા ડેલ્ટા એક્સ જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર લઈશું ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં. તો આ વિદ્યુત ભારોનો વેગ v હોવાથી જે ડેલ્ટા એક્સ સ્થાનાંતર જે છે એ તમારું v ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર થશે, જો જે તમે સ્ક્રીન પર પણ અત્યારે જોઈ શકો છો. આજે આપણે તાર લીધો છે નળાકારીય તાર. એ નળાકારીય તારનું ક્ષેત્રફળ જે પણ તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો એ વડે દર્શાવેલું છે. તો નળાકારીય તારનું ક્ષેત્રફળ એ છે, નળાકારીય તારની લંબાઈ L છે, સૂક્ષ્મ ગાળાની લંબાઈ સૂક્ષ્મ સમયમાં વિદ્યુતભાર દ્વારા કપાતું અંતર એટલે કે ડેલ્ટા એક્સ ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ ડેલ્ટા ટી તમારું થશે. તો આ પ્રમાણે આકૃતિ તમારે કંઈક સમજવાની છે. વિદ્યુત પ્રવાહની દિશા એ મૂળ આપણા વિદ્યુતભારોની દિશા કરતાં કંઈક વિરુદ્ધ દિશામાં હશે. ધારો કે કોઈ વાહકની લંબાઈ L અને R છેદનું ક્ષેત્રફળ એ છે, તો એનું કદ કેટલું થાય? A ગુણ્યા L. કદ બરાબર લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ આવું કંઈક થશે. આટલા કદ માટે ગતિમાન વિદ્યુતભારોની સંખ્યા ગણતા આટલા જે કદ છે એની અંદર ગતિમાન વિદ્યુતભારો ઘણા બધા હોય તો સંખ્યા ગણતા બરાબર શું થાય? સંખ્યા ભાગ્યા કદ. તો જે વિદ્યુતભારોની સંખ્યા બરાબર જે તે વિદ્યુતભારોની સંખ્યા ભાગ્યા સંખ્યા ગણતા બરાબર સંખ્યા ભાગ્યા કદ. n ઇઝ ઇક્વલ ટુ સંખ્યા ભાગ્યા કદ થશે. તો કદની જગ્યાએ આપણે a ઇન્ટુ L એવું આપણે અહીંયા લખી શકીએ. તો અહીંયા જો સંખ્યાને સૂત્રનો કરતા બનાવીએ તો સંખ્યા બરાબર શું થશે? n સંખ્યા ગણતા ઇન્ટુ a ઇન્ટુ L. આ પ્રમાણે કંઈક તમારું સંખ્યાની તમને સૂત્ર કંઈક મળશે. સંખ્યા બરાબર n ઇન્ટુ a ઇન્ટુ L, જ્યાં n એ સંખ્યા ગણતા છે. એક વિદ્યુતભાર વાહક પરનો વિદ્યુતભાર આપણે ધારો કે Q લઈએ. એક વિદ્યુતભાર વાહક પરનો વિદ્યુતભાર આપણે Q લઈએ તો ઘણા બધા વિદ્યુતભાર વાહકો હોય તો એના પરનો વિદ્યુતભાર બરાબર શું થાય? આ Q ના વડે આપણે જે સંખ્યા છે એના વડે આપણે મલ્ટીપ્લાય કરવું પડે, એના વડે આપણે ગુણાકાર કરવો પડે. તો કુલ વિદ્યુતભાર Q ડેશ એટલે કે NaL જેટલા કુલ વિદ્યુતભાર કેટલો થશે? Q ડેશ ઇઝ ઇક્વલ ટુ જે તમે આ બે નેવ છે એનો તમારે શું કરવો પડશે? ગુણાકાર કરવો પડશે. જે તમે અહીંયા જોઈ શકો છો આ Q અને આ NaL નો તમારે ગુણાકાર કરવાનો, જેથી તમને આ મળશે QNaL. તો જે Q ડેશ ઇઝ ઇક્વલ ટુ QNaL જે તમને NaL જેટલા વિદ્યુતભાર વાહકોનો કુલ વિદ્યુતભાર સૂચવે છે. ત્યાર પછી સુવાહક સળિયામાં સ્થિર વિદ્યુત પ્રવાહ I માટે ગતિમાન વાહકનો સરેરાશ ડ્રિફ્ટ વેગ આપણે Vd છે એવું લેવાનું
છે. એટલે કે I જેટલો વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે, જેના લીધે VD જેટલો ડ્રિફ્ટ વેગ આપણને વિદ્યુત ભારનો મળે છે. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B ની હાજરીમાં ગતિમાન વાહક પર લાગતું બળ, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર B ની હાજરીમાં ગતિમાન વાહક પર લાગતું બળ નું સૂત્ર આપણે આ પ્રમાણે જોઈ ગયા હતા, F = Q × V × D એવું સૂત્ર આપણે જોયા હતા. અહીંયા Q ની જગ્યાએ આપણે Q ડેશ લખ્યું છે, કારણ કે આપણો મૂળ વિદ્યુતભાર હવે Q ડેશ છે, અને જે V છે એ વેગ છે, અને જે વેગ આપણે અત્યારે આપણે ડ્રિફ્ટ વેગ લઈશું, જેથી અત્યારે ડ્રિફ્ટ વેગ લીધેલું છે VD. અને સાથે સાથે જે તમે એની સાથે સદિશમાં તમારા ચુંબકીય ક્ષેત્રનો ગુણાકાર થાય છે. હવે Q ડેશની જગ્યાએ આપણે શું લખીશું? QNAL, જે આપણે જોઈ જ ગયા છે. હવે VD છે એનો ગુણાકાર B સાથે થયેલો છે, તમે જોઈ શકો છો. પરંતુ આપણે VD ને કૌંસની બહાર લઈ લઈએ તો જે સદિશ ભૌતિક રાશિ હોય એને આપણે અંદર લેવું પડે. VD એક સદિશ છે, જેથી બહારના ભાગમાં જે સદિશ હોય તેને જ આપણે અંદર લઈ શકીએ. અત્યારે બહારના ભાગમાં જે પણ મૂલ્યો છે એ અદિશ સ્વરૂપે આપણે લીધેલા છે. અહીંયા એને પણ અદિશ સ્વરૂપે, એલને પણ માત્ર એના મૂલ્યો સાથે મતલબ છે એવું અહીંયા વાત કરીએ તો VD ને આપણે કૌંસની બહાર લીધો છે, અને એલને હવે આપણે સદિશ સ્વરૂપે દર્શાવી છે. તો જે તમારી ઇક્વેશન ચેન્જ કંઈક થાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો તમે, કે જે તમારો VD છે એ હવે કૌંસની બહાર લઈ લીધો છે, અને L જે છે એ કૌંસની અંદરના ભાગમાં લીધેલો છે. તો હવે તમારી ઇક્વેશન કંઈક આ પ્રમાણે થાય છે, જે તમે જોઈ શકો છો. QNAL × VD. L અહીંયા બીજી વાર ના દર્શાવાશે, સોરી, અહીંયા જે L જે છે એ ભૂલ છે, આ L અહીંયા દર્શાવાશે નહીં. L ને આપણે કૌંસની અંદર લઈ લીધો છે, જેથી અહીંયા દર્શાવાશે નહીં. તો QNA VD × L × B, આ પ્રમાણે તમારું ઇક્વેશન કંઈક બનશે. હવે VD જે છે એ તમારો છે ડ્રિફ્ટ વેગ. તો QNA × VD છે એને આપણે પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં લખીએ. તો તમે જોઈ શકો છો પ્રવાહ ઘનતા J × Q × VD, જે સૂત્ર પણ આપણે જોઈ જ ગયા છે, જેને પણ તમે પ્રવાહ ઘનતા અથવા તો ડ્રિફ્ટ વેગના સૂત્રના આધારે પણ આ ઇક્વેશન મેળવી શકો. તો J = NQ × VD. તો જ્યાં આપણા ઇક્વેશનમાં અહીંયા કે જ્યાં N છે, Q છે અને VD છે, આ ત્રણેયની જગ્યાએ આપણે શું લખી દઈએ હવે? J. તો જે તમે અહીંયા જોઈ શકો છો નીચે તરફના સૂત્રમાં, કે જ્યાં શું લખી દીધું છે? J × A કૌંસમાં L × B. હવે પ્રવાહ ઘનતા J બરાબર શું થાય? વિદ્યુત પ્રવાહ ભાગ્યા ક્ષેત્રફળ. પ્રવાહ ઘનતા બરાબર I = શું થશે? J = શું થશે? I/A. તો I/A આપણે મૂકી દઈએ. A અને A બંને કેન્સલ થઈ જશે અહીંયા, જે તમે જોઈ શકો છો. હવે I બાકી રહેશે, અને કૌંસની અંદર શું બાકી રહેશે? L × B. તો જે I × L × B એ પ્રમાણે તમારું અહીંયા ઇક્વેશન મળે છે. તો જે મળતું બળનું સદિશ સ્વરૂપે સૂત્ર તમને કંઈક આ પ્રમાણે મળે છે, જે તમે અહીંયા જોઈ શકો છો. F સદિશ F જે શું છે? ચુંબકીય ક્ષેત્રના લીધે લાગતું બળ. F = I × L × B એ પ્રમાણે તમારું ઇક્વેશન મળે છે. અને એ જ ઇક્વેશન તમે L × B સદિશ ગુણાકારને દૂર કરી અને માત્ર જરૂરી બાબતો ધ્યાનમાં લઈએ તો ILD × sin θ લખવું પડશે. સદિશ ગુણાકાર હોવાથી આપણે કયો ઘટક લખાશે? sin θ. તો જે તમે અહીંયા જોઈ શકો છો. તો તમને જો આપણો જે L લંબાઈનો વિદ્યુતભાર વાહક છે, વાહક તાર છે, તો એ L લંબાઈના વિદ્યુતભાર વાહક તારના લીધે અહીંયા તમને જે તે લાગતું બળ, ચુંબકીય ક્ષેત્રના લીધે લાગતું બળ F નું મૂલ્ય કંઈક તમને આ પ્રમાણે મળશે, ILB sin θ. અને જેની સદિશ સ્વરૂપે પણ F = I × L × B એ પ્રમાણે તમે કયા દિશામાં બળ લાગે છે તે પણ આપણે અહીંયા એ સૂત્ર પ્રમાણે મેળવી શકીએ. અહીંયા તમે જોઈ શકો છો કે જે તમારું બળ જે છે એ L અને B વડે બનતા સમતલને લંબ હશે. તો અહીંયા તમે જોઈ શકો છો, એકવાર ફરી વાત કરી લઈએ. L જે છે લંબાઈ છે, B એ ચુંબકીય ક્ષેત્ર છે.
એલ અને આઈ એક જ દિશામાં થશે. વિદ્યુત પ્રવાહ જે દિશામાં છે એ દિશામાં લંબાઈ આપણે લેવાનું, પરંતુ અહીંયા વિદ્યુત પ્રવાહને આપણે અદિશ રાશિ લેવાની છે. તો એલ ઇન્ટુ બી વડે જે બનતું સમતલ હોય એને લંબ દિશામાં તમારે જે તે આ બળ એફને જનરલી લેવાનું રહેતું હોય છે. હવે એવું ખરેખર તો છે નહીં કે લંબ દિશામાં હોય, કોઈ બીજો ખૂણો પણ હોઈ શકે છે, જેના વિશે પણ આપણે આના પછીની નેક્સ્ટ થિયરીમાં ચર્ચા કરીશું. તો અહીં એલની દિશા એ વિદ્યુત પ્રવાહની દિશામાં છે, પરંતુ વિદ્યુત પ્રવાહ એક અદિશ રાશિ લેવાની છે આપણે. યાદચ્છિક આકારનો તાર, અત્યારે આપણે જે એક નળાકારીય તાર લીધો હતો જેની લંબાઈ એલ છે, ક્ષેત્રફળ એ છે, પરંતુ કોઈ બીજો પણ આકાર હોઈ શકે. આપણો જે વાહક તાર છે એ કોઈ પણ આકારનો હોઈ શકે, જેમ કે ચોરસ હોઈ શકે, નળા પછી લંબચોરસ હોઈ શકે, સમઘન હોઈ શકે, એ રીતના કોઈ પણ આકાર હોઈ શકે છે. તો જો એવો આકારવાળો હોય તો એને તમારે એના જે પણ આકાર છે એના સૂક્ષ્મ ખંડોના વિભાજિત કરી દેવો પડે. તો જો તારનો બીજો કોઈ યાદચ્છિક આકાર હોય તો સૂક્ષ્મ લંબાઈ એટલે કે ડીએલ જે ન બનેલો આપણે ધારી લઈએ, એને નાના ટુકડા ધારી લઈએ અને દરેક ટુકડા પર લાગતા બળનો સદિશ સરવાળો કરવામાં આવે છે. તો આ પ્રમાણે બધા સદિશ સરવાળો કરીએ આપણે. તો જે જનરલ ઇક્વેશન શું લખાશે? આઈ એલ ક્રોસ બી એવું હતું, એની જગ્યાએ આઈ ઇન્ટુ ડીએલ ક્રોસ બી. અહીંયા તમારે અહીંયા કાઉન્સ લખીએ આપણે તો વધુ યોગ્ય સારું લાગે અહીંયા આ ભાગમાં. તો સમેશન ઓફ જે આઈ ઇન્ટુ ડી એલ જે ક્રોસ બી, આઈ ઇન્ટુ ડી એલ જે ક્રોસ બી આ પ્રમાણે તમારું લખવામાં આવશે. તો જે છે એ શું છે? તમારા સૂક્ષ્મ પ્રવાહ ખંડોની સંખ્યા, સૂક્ષ્મ પ્રવાહ ખંડોની સંખ્યા. જેટલા પ્રવાહ ખંડો આપણે નાના નાના ટુકડામાં વિભાજિત કરીએ એટલા પ્રવાહ ખંડો અહીંયા તમારે એટલા પ્રવાહ ખંડોની દરેકની અલગ અલગ બાર લંબાઈ લઈ અને મળતા બળો મેળવવા પડે, એનો જેનો સદિશ સરવાળો આપણે કરવો પડે, જેથી આપણે અહીંયા સમેશન લીધો છે. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો કોઈ યાદચ્છિક આકાર હોય તો પણ આપણે એના પર લાગતું બળનું મૂલ્ય મેળવી શકીએ. તો આ રીતે તમે નળાકાર્ય માટે પણ એના પર ચુંબકીય ક્ષેત્રના લીધે લાગતું બળ, અને યાદચ્છિક માટે પણ આપણે ચુંબકીય ક્ષેત્રના લીધે લાગતું બળનું સૂત્ર અહીંયા જોઈ ગયા છે. આઈ હોપ કે તમને આ થિયરીમાં વધુ સારી રીતે અને વ્યવસ્થિત રીતે ખ્યાલ આવી ગયો છે. જરૂરિયાત જણાય તો તમે પાઠ્યપુસ્તકનો પણ ઉપયોગ કરી લેશો, અને જો કંઈ બાબતમાં આવે તો તમે વોટ્સએપ પર કે પછી બીજા કોઈ પણ માધ્યમ દ્વારા, ટેલિફોનિક માધ્યમ દ્વારા પણ કોન્ટેક્ટ કરીને મારા ના ખ્યાલ આપે એ બાબત મને પૂછી શકો છો. એ જ સાથે વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. અસ્તુ.